ખૂબ જ દુઃખદ બાબત છે। બે મહિલાઓ કે જેમને 18 જાન્યુઆરી 2024 ના રોજ પોતાના બાળકો ગુમાવ્યા। 1.5 વર્ષથી જે ઝઝૂમી રહ્યા છે આ પરિવારોને ન્યાય મળે એના માટે જે ઝઝૂમી રહ્યા છે તેવામાં લગભગ 3 કલાક કરતા વધુ સમયથી આ લોકોને જે રીતે પરિવારને ડિટેન કરીને પોલીસે રાખેલા છે એ ખરેખર દુઃખદ બાબત છે। અમે જાન્યુઆરી 2024 થી સતત આ કેસ જે લડી રહ્યા છે એમાં આજ દિન સુધી સરકાર દ્વારા વારંવાર જે આશ્વાસન આપવામાં આવ્યું એ તમામ આશ્વાસનો ખોટા સાબિત થયા છે અને મુખ્યમંત્રીશ્રીને ગૃહમંત્રીશ્રીને લેખિત રજૂઆતો કર્યા બાદ પણ જ્યારે કોઈ પણ કચેરીમાં એમને મુલાકાત ન આપવામાં આવી ત્યારે એક જાહેર સભામાં નમ્રતાપૂર્વક પોતાની વાત મૂકવાનો એક પ્રયાસ આ વાલીઓએ કર્યો, પરંતુ એ રજૂઆતોને કારણે હવે વાલીઓનો જ્યારે અવાજ દબાવવામાં આવી રહ્યો હોય એ પ્રકારે વાલીઓને હાલ પૂછપરછ કરવા માટે છેલ્લા 3 કલાકથી બંને મા બાપને એટલે એમ કુલ 4 વ્યક્તિઓને પોલીસ સઘન પૂછપરછ કરી રહી છે। ક્રાઇમ બ્રાન્ચ આ પૂછપરછ કરી રહી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ પાછળનું કારણ એક જ છે કે આ વાલીઓને ડરાવીને આવનાર દિવસોમાં આ વાલીઓ કોઈ પણ પ્રકારે પોતાનો અવાજ કોઈની પણ સામે ન ઉઠાવે એ પ્રકારે આ લોકોનો અવાજ દબાવવાનો જ એક પ્રયાસ થઈ રહ્યો હોય એવું લાગે।